પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ગયા વખતના સત્સંગની મધુર સ્મૃતિઓ સાથે અને શ્રીજી બાવાની અસીમ કૃપાથી આપણે આજે એક દિવ્ય સત્સંગ યાત્રામાં આગળ વધી રહ્યા છીએ. અગાઉના સત્સંગમાં આપણે ખૂબ જ સુંદર રીતે સમજ્યા હતા કે નિધિ એટલે શું, જે આપણું સાચું ધન છે, જે આપણા આત્માને પરમાનંદનો અનુભવ કરાવે છે. તે જ તો સાચી નિધિ છે. હમણાં જ પ્રભુની કૃપાથી શ્રીનાથ દ્વારા દર્શનનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ત્યાંથી ભેટ સ્વરૂપે ખૂબ જ સુંદર નિધિ સ્વરૂપ એવા પુસ્તકો પ્રાપ્ત થયા. આ અલૌકિક ભેટમાંનું જ એક પરમ સુંદર પુસ્તક એટલે વ્રજવિહાર. આજે આપણે આ પુસ્તકની એક દિવ્ય ઝલકના સ્વરૂપમાં સત્સંગનો રસાસ્વાદ માણીશું. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વ્રજ મંડળના પ્રત્યેક લીલા સ્થળોનું, કુંડ, વન અને ઉપવનોનું ખૂબ જ સુંદર સંકલન કરવામાં આવ્યું છે. સત્સંગની શરૂઆતમાં જ પ્રસ્તાવનામાં આપણા મનમાં ઉઠતા મૂળભૂત અને મનનીય પ્રશ્નોના ઉત્તરો ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજાવવામાં આવ્યા છે. જેવી રીતે ભગવાન કોણ છે, ભગવાન કેટલા છે અને ક્યાં ક્યાં છે, અને તે બધામાં મુખ્ય કોણ છે, અને આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રિયતમ શ્રી કૃષ્ણ કોણ છે. આ બધા જ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોના ઉત્તરો સાથે આ પુસ્તક આપણને આખી વ્રજભૂમિના વિહાર તરફ લઈ જાય છે. આ પુસ્તકના માધ્યમથી આપણે ક્રમબદ્ધ રીતે વ્રજના તમામ દિવ્ય સ્થળોની ઝાંખી કરીશું, એ લીલાઓનો અનુભવ કરીશું અને તેના સાર રૂપે સમજીશું કે શ્રી ઠાકોરજીની લીલાભૂમિ એવા આ અદ્ભુત વ્રજવિહાર પુસ્તકમાં શું શું છુપાયેલું છે. તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, શું આપને આ વ્રજવિહાર પુસ્તક વિશે જાણવાની ઉત્સુકતા છે? અત્યારે આપણે શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હરખનો કોઈ પાર નથી, એટલો આનંદ થઈ રહ્યો છે. કારણ કે ઘણા સમયથી જે શોધતા હોઈએ અને તે મળી જાય તો કેવા આનંદની અનુભૂતિ હોય તે આપ સૌ જાણી શકો છો. કારણ કે આ વ્રજવિહાર પુસ્તક વિશે જ્યારથી સાંભળ્યું હતું ત્યારથી ઉત્કંઠા હતી કે આ ક્યાંકથી પ્રાપ્ત થાય, પરંતુ જ્યાં પણ પૂછીએ પુસ્તકો પધરાવવા સમયે તો એમ જ કહે કે આ પુસ્તક અપ્રાપ્ય છે. પ્રભુ કૃપાથી હવે પ્રાપ્ત થયું છે. તો ચાલો આ વ્રતલીલામાં એક ડૂબકી લગાવીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં સૌ પ્રથમ વ્રજવિહારમાં લખ્યું છે વંદે નંદ વ્રજ સ્ત્રીણામ. ધ્યાન આપજો, અહીં કહ્યું છે વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમભીક્ષણ શહ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. શ્રી વ્રજ, વ્રજરજ, વ્રજવધુ, વ્રજ કે જન સમુદાય, વ્રજ કાનન, વ્રજ ગિરિનકો, વંદો સદા સતમાય. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ અહીં પ્રશ્ન કર્યો છે કે ભગવાન કેટલા? ભગવાન તો ભારતીય સંસ્કૃતિએ ઘણા જોયા, ગાયા. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ સમૂહ તે ભગ, અને ભગવાળા તે ભગવાન. સર્વ સામાન્ય આ પરિચય છે. સૌને પરિચિત લાગવા છતાં પ્રાયઃ અપરિચિત છે.
ભગવાન જાણ્યા છતાં પણ અજાણ્યા. પ્રાયઃ ભોગ માટે ભગવાનને ભજનારા તો ઘણા હોય. ધ્યાન આપજો, સામાન્ય રીતે ભોગ માટે ભગવાનને ભજનારા તો ઘણા હોય, તે તો ભગવાનને ઓળખવાનો વિચારે જ નહીં. મોક્ષ માટે ભજનારા થોડા, તેમને તો ભગવાનને ઓળખ્યા વિના છૂટકો જ નહીં. ભગવાનના જ્ઞાન વિના મોક્ષ મળે નહીં. તેથી ભગવાન માટે જ ભગવાનને ભજનારા ભક્તો તો વિરલ હોય. તેમને તો ભગવાન જ પરિચય કરાવી દે સ્વતઃ પોતાનો. એટલે જ કહ્યું કે ભક્ત્યા મામા ભીજાનાતી. ગીતાજીમાં આ વર્ણન આવે છે. ભક્તિથી મને બધી રીતે જાણે છે. ભગવાન ભક્તિથી જ ઓળખાય છે. ધ્યાન આપજો, ભગવાન ભક્તિથી જ ઓળખાય છે. ભગવાનનો સ્પષ્ટ પરિચય છે શ્રીમદ ભાગવતજીમાં. તેમાં અનેક ભગવાનના ઉલ્લેખ પણ છે. ભગવાન શુક, ભગવાન શુક. દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ, એટલે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન, વ્યાસજી અને ભગવાન નારદ. મંત્રેયો ભગવાન કિલ, એટલે ભગવાન મૈત્રેય. એવી જ રીતે ભગવાન દ્રોણ, ભગવાન પરશુરામ, ભગવાન વશિષ્ઠ. સૂતજીએ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓને પણ ભગવાન કહ્યા છે. આ તો કંઈક અજાણ્યા લાગે તેવા ભગવાન. જાણીતા ભગવાન તો વરા, વામન, કૂર્મ, મત્સ્ય, નૃસિંહ, હયગ્રીવ, પરશુરામ, રામકૃષ્ણ વગેરે પણ ખરા. જેના ભક્તો તો જેને ભજે તેને ભગવાન ગણે. શંકર, ગણપતિ વગેરે આ બધા પણ ભગવાન ગણાય છે. અનેક નામ અને અનેક કામ તથારૂપ ભગવાનના. અસંખ્ય ભગવાનના અવતારો, લીલા અવતારો 24. તેમાં ભક્તિ માર્ગીય મુખ્ય 10. આ બધા ભગવાન. તો હવે આપણને પ્રશ્ન મૂંઝવે. શું મૂંઝવણ થાય કે તો ભગવાન કોણ? ભગવાન કોને કહેવાય? તો આવા બધા અનેક ભગવાન હોવા છતાં ભગવાન મુખ્ય તો એક જ છે. ધ્યાન આપજો, આટલા બધા ભગવાન હોવા છતાં ભગવાન તો મુખ્ય એક જ છે. સામાન્ય લોકો તો પોતે જેને ભજે, પોતાને જે ભોગ દે તેને ભગવાન માને. સાચો નિર્ણય સંસારીનો ના હોય. સાચો નિર્ણય તો સ્વાર્થ રહિત શાસ્ત્રજ્ઞોનો જ કરી શકે. એક દિવસ ભારતીય ધાર્મિક સંસ્કૃતિના ઉદ્ગમ સ્થાન જેવા નૈમિષારણ્યમાં આ પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? તો કહે છે કે 88,000 ઋષિઓની સભામાં મંત્રદ્રષ્ટા નિસ્વાર્થ ઋષિઓ, કોઈ કર્મ માર્ગ મર્મગ્ન, તો કોઈ જ્ઞાન માર્ગ પ્રચારક, કોઈ ભક્તિ માર્ગીય પરિચારક. બધા સમર્થ શાસ્ત્રજ્ઞો તે બધા ભગવાનની કથા સૂતજી પાસેથી સાંભળે. સૂતે તે સભામાં સ્પષ્ટ પૂછ્યું, કો નામ લોકે ભગવત પદાર્થ, એટલે કે લોકમાં ભગવત શબ્દનો અર્થ શું? એટલે કે ભગવાન કોણ? તો કહે, સંસારી પાસે તો સાર ન હોય, શાંત પણ ન રહી શકે, અહમથી ઉછળતો ઉકળતો રહે, મમથી મથતો મૂંઝાતો રહે. આ તો ઋષિઓ હતા. જ્ઞાનમાં ગરિમા ગંભીરતા હોય. તે ઉત્તરમાં નિરુત્તર રહ્યા. સમર્થ શાસ્ત્રજ્ઞ છતાં શાંત રહ્યા. ભક્તિમાં ભાવની ભદ્રતા ભવ્યતા હોય. સૂતે તેથી પોતે જ સિદ્ધ પ્રસિદ્ધ વાત કીધી. કહ્યું કે બલિરાજાની યજ્ઞ સભામાં ભગવાન વામન પધાર્યા. ધ્યાન આપજો, ભગવાન વામન પધાર્યા. અદ્ભુત બ્રાહ્મણના બાલકનું સ્વરૂપ. બલિએ સાદર સાગ્રહ કંઈ યથેચ્છિત માગવા વિનવ્યા. ઉદારતાથી આપવા તત્પર થયા. ભગવાને બ્રાહ્મણ કુલ ઉચિત માંગ્યું. જરૂર જેટલું મળે તો જીરવી શકાય, મૂંઝવણ ન થાય. વધારે મળે તો વિલાસ આવે, તે વિનાશ વેરે. જેના વગર જીવન ટકી ન શકે તેને જ જરૂરિયાત કહેવાય. બીજી બધી તો જંજાળ. જરૂરિયાતની જંજાળમાં જકડાય તે જીવનભર મથ્યા કરે. ધ્યાન આપજો, જરૂરિયાતથી વધારે ભોગવીએ તો એ જંજાળમાં ફસાઈ જઈએ, મૂંઝાયા કરીએ.
જીવન પૂરું થાય પણ જરૂરિયાત અને મથામણ તો અધૂરી રહે. મધુરી જિંદગી તેમાં વેડફાઈ જાય. યથાસંભવ મળે તેમાં જરૂરિયાતોને સમાવી દે. તે જીવનની મીઠાશ માણી શકે. ભગવાને પોતાની જરૂરિયાત જેટલું જ માંગ્યું. 3 પગલાં એટલે કે પોતાના 3 પગલાં માપીને પૃથ્વી. ગુરુ શુક્રાચાર્ય તો વાત્સલ્યથી વાર્યો બલીને પણ પ્રતિજ્ઞાબદ્ધ સત્યશીલ પ્રહલાદ પૌત્ર ચલિત ન થયો. સત્તા, સંપત્તિ અને સ્વાર્થ માટે સત્યને છોડ્યા તે તૈયાર ન થયો. સત્ય માટે સર્વસ્વ છોડવા તત્પર થઈ ગયો. સત્વ હોય તે જ સત્યને સાચવી શકે. ધ્યાન આપજો, સત્વ હોય તે જ સત્યને સાચવી શકે. સત્ય માટે સહન કરી શકે. સત્યની વાતો કદાચ સારી લાગે, સહેલી લાગે. સત્યનો વ્યવહાર તો કઠિન, કડવો પણ લાગે. પ્રિય વૈષ્ણવો, વામન ભગવાને વિરાટ થઈને એક પગલામાં પૃથ્વી માપી લીધી, બીજામાં સ્વર્ગ અને તેમાં વધેલા અંગુષ્ઠથી બ્રહ્માંડ કટા ભેદાયા. બ્રહ્માજીની સભામાં નખચંદ્ર પ્રકાશ્યો. બ્રહ્માજીએ ઓળખ્યો. પૂજન કરતા કમંડલું જલથી પ્રક્ષાલન કર્યું. નખ અડકેલું પાણી પવિત્ર ના ગણાય. આથી પાણી તો ગંગા ગણાયું. તેને 3 પેઢીના તપ પછી ભગીરથ ભૂતલે લાવ્યા. તે પાતાળમાં પહોંચી ન જાય તેથી શંકરે જટાજૂટમાં ધારણ કર્યું. હાથની અંજલિમાં નહીં, પોતાના કમંડલુમાં નહીં, મુખમાં પણ નહીં. પૂજ્ય પવિત્ર હોય તે તો માથે જ ચડાવાય. તે તો જલથી તો ચિત્તા, ભસ્મલેપ, સ્મશાન ક્રીડા વગેરેથી અશિવ પણ શિવ થઈ ગયા. જગત પાવની ગંગાધારા જટાજૂટમાંથી વહી રહી. બ્રહ્માજી જેના પગ પૂજે, શિવજી જેના નખનો અપવિત્ર ગણાય તેવું જલ મસ્તકે ધરે પવિત્ર બને. તે ભગવાન મુકુંદ સિવાય આ લોકમાં ભગવાન બીજું કોણ હોઈ શકે? મોક્ષદાતા મુકુંદ જ ભગવાન છે. મોક્ષને પણ શિથિલ કરીને પોતાની લીલાનો આનંદ દેતા મુકુંદ જ ભગવાન છે. એટલે સ્પષ્ટ કહી દીધું શ્રી ભાગવતજીએ કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. શ્રી ભાગવતજીમાં આ વર્ણન છે તો સુબોધિનીજીમાં પણ સ્પષ્ટ કરે છે કે ઐશ્વર્ય આદિ 6 મૂર્તિમંત ગુણો ભગવાનને વીંટળાઈને રહે છે. તે ઐશ્વર્ય આદિ ભગવાનમાં જ સ્થિર છે, બીજે આવિષ્ટ થતા નથી. અન્યત્ર પાર્ષદાદિમાં તે અસ્થિર હોય છે. ચકારથી રાજા વગેરેમાં પણ અસ્થિર હોય છે. આટલાથી ભગવત શબ્દનો પ્રયોગ સર્વત્ર થાય છે. છતાં પણ સ્થિર ઐશ્વર્ય આદિ ભગવાનમાં જ છે, અસ્થિર તો અન્યત્ર. તેથી તરત જ તારતમ્ય ભાવથી જ ભગવત્વ છે. આનાથી બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ થાય છે. જે જેનામાં શ્રદ્ધાવાળો હોય તે જ તે છે, તે પોતાને આપે છે વગેરે સર્વ પદાર્થનો વ્યાખ્યાન થઈ જાય. આથી અસાધારણ ગુણો ભગવાનમાં જ હોય. મુક્તિ કરતા પણ ભગવાન મહાન છે. ધ્યાન આપજો, મુક્તિ કરતા પણ ભગવાન મહાન છે. આપણા શ્રી દયારામભાઈએ કહ્યું છે ને કે મુક્તિ લોણસો ખારી, મુક્તિ તો મીઠા જેવી ખારી છે. અહીં કહે છે કે મુક્તિમાં કૃપાથી ઉત્પન્ન થયેલા ઐશ્વર્ય આદિ નિત્ય હોતા જ નથી. ભગવાન કૃષ્ણે મથુરાના કારાગરમાં વસુદેવ દેવકીજીને પૂર્વજન્મ કથા કહી છે. તેમાં પૃષ્ણી ગર્ભ, ઉપેન્દ્ર એટલે કે વામન અને કૃષ્ણ રૂપે પોતે જ હોવાનું સ્પષ્ટ કહ્યું છે. ધ્યાન આપજો, ભગવાને સ્વયં પૃષ્ણી ગર્ભ, ઉપેન્દ્ર એટલે કે વામન અને કૃષ્ણ રૂપે પોતે જ હોવાનું સ્પષ્ટ કહ્યું છે. કૃષ્ણ રૂપમાં તો ભગવાને બધા ધર્મો પૂર્ણ રૂપે પ્રકટ કર્યા છે. ઐશ્વર્ય વગેરે 6 ગુણો કૃષ્ણમાં નિત્ય સ્વયં સિદ્ધ છે. તેથી કૃષ્ણ સ્વયં ભગવાન છે. તે જેના પર કૃપા કરે, કોઈ કાર્ય માટે પોતાના ગુણ કે સામર્થ્ય જેમાં મૂકે તે પણ ભગવાન ગણાય. આમ અનેક ભગવાન પ્રસિદ્ધ હોવા છતાં નિત્ય
મૂળ અને મુખ્ય ભગવાન તો માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણ જ છે. આજકાલના કહેવાતા, બનાવેલા કે બની ગયેલા, છાપામાં છપાતા કે છુપાતા બધા અસ્થિર ભગવાનો પણ તેમાં સમાઈ જાય છે. ધ્યાન આપજો, શ્રી કૃષ્ણમાં બધા જ ભગવાન સમાઈ જાય છે. એટલે શ્રી દયારામભાઈએ કહ્યું, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આખું જગત ભગવાન શ્રી કૃષ્ણનું આદિભૌતિક સ્વરૂપ છે ને. હવે વળી આપણે પ્રશ્ન થાય કે કોણ મુખ્ય ભગવાન કહેવાય, શ્રી કૃષ્ણ કે પછી શ્રી રામ? જેનું મન જેમાં લાગ્યું હોય ને, જેની જેમાં રુચિ હોય ને, તેને માટે તે જ મુખ્ય ગણાય. છતાં શાસ્ત્ર પ્રમાણથી આપણે ચાલીએ તો નિર્ણય એ આવે કે કોઈ એક વિદ્વાને શ્રીમદ ભાગવતજીને પ્રમાણરૂપ ન માનતા પોતાના પૂર્વ આચાર્યોનું વચન ટાંક્યું છે. કહ્યું છે કે શ્રીરામ બધા અવતારોનું પરમ કારણ છે. તેના સમર્થમાં બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડનું વચન પણ ટાંકે છે. આ વાક્ય અધ્યાય 116 આવે છે, પરંતુ તે ત્યાં તો નથી. આ વાક્યનો અર્થ કરે છે કે કૃષ્ણ સ્વયં ભગવાન છે, રામ પરિપૂર્ણતમ છે, અન્ય અવતારમાં પુરુષના અંશકલા છે. શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે, એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ પાઠમાં અસમંજસ્ય છે. શ્રીમદ ભાગવતજીમાં તેનો અર્થ કર્યો છે કે આ બધા તો પુરુષની અંશકલા છે અને કૃષ્ણ સ્વયં ભગવાન છે. આ બધા તો પુરુષની અંશકલા છે અને તે પુરુષના કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. પહેલા અર્થમાં અને તે પુરુષના કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. એમાં બંનેમાં કોઈ સંબંધ નથી. તેથી શ્રીરામ સર્વ અવતારનું પરમ કારણ છે. તો બીજા અર્થમાં અંશકલા અવતારોમાં અલ્પશક્તિ પ્રકટ હોય, તેમનામાં આંશિક ભગવત્તા લાવવા માટે પણ પરિપૂર્ણતમ શ્રીરામની આવશ્યકતા છે. શ્રી કૃષ્ણમાં અન્ય અંશ કલા અવતારોની અપેક્ષામાં અધિક ભગવતત્વ છે. આથી સાપેક્ષ આધિકત્યથી તેમને સ્વયં ભગવાન કહ્યા છે. અને આમ ન માનો તો પરિપૂર્ણતમો રામ, આ બ્રહ્મ વૈવર્તનું વાક્ય અનર્થ જ થઈ જાય, એટલે કે અનર્થક થઈ જાય. તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી રામ પરિપૂર્ણતમ છે. ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન હોવાથી પરિપૂર્ણ છે અને અન્ય અવતાર અંશકલા અવતાર છે. શ્રી વલ્લભ વિદ્વાનો મહાપ્રયાસથી શ્રીમદ ભાગવતજીને વ્યાસજીની રચના બતાવવામાં સફળતાનો માર્ગ શોધે છે. આમાંના વ્યર્થ આક્ષેપોને કારણે સંક્ષેપમાં હવે શાસ્ત્ર વિચારથી ઉત્તરનો નિર્ણય થઈ જાય છે કે શ્રીમદ ભાગવતજી એના જ્ઞાન અવતાર કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વ્યાસજીનું સમાધિ દર્શન છે. તે મહાપુરાણ છે, પ્રમાણ મૂર્ધન્ય રૂપ છે. તેનો નિર્ણય તો અન્યત્ર સ્પષ્ટ થઈ ગયો છે. એટલે અહીં કહે છે કે અકારણ વિસ્તાર આવશ્યક નથી. શ્રી વલ્લભ વિદ્વાનોને સફળતાનો માર્ગ સુલભ છે, મહાપ્રયાસથી શોધવાનો રહેતો નથી. શ્રીમદ ભાગવતજીનો અર્થ શ્રી મહાપ્રભુજીએ જે કર્યો છે તે શ્રી સુબોધિનીજીમાં સ્પષ્ટ છે. તેમાં શ્રી કૃષ્ણ અને અંશકલા અવતારો તથા પુરુષનો સંબંધ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે પુરુષ બ્રહ્માંડ મૂર્તિ નારાયણના અંશો અને કલાઓ તે આ બધા અવતારો છે અને કૃષ્ણમાં પણ તેમના અવતારોમાં ગણના હોવાથી સામાન્યતઃ પ્રાપ્ત થાય છે. એટલે અહીં કહે છે કે ભાગવતજીના વાક્યમાં બધા અવતારોના મૂળરૂપ પુરુષને ભગવાન શ્રી કૃષ્ણના અંશકલા રૂપે વર્ણવેલા છે. તેથી શ્રી રામને અવતારોમાં ગણ્યા છે તે પ્રસિદ્ધ છે. તેથી તેમના પણ કારણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. તેથી શ્રી કૃષ્ણ બધા અવતારોનું પરમ કારણ સ્પષ્ટ સિદ્ધ છે. એટલે બીજી કંઈ આપણે આ ઊંડી વાતો ખબર ન પડે તો એક જ આપણે એ યાદ રાખવાનું છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ.
આપણા શ્રી હરિરાયજીએ દસ ઉલ્લાસમાં પણ વર્ણન કર્યું છે કે પ્રભુ સ્વયં એક જ હતા, પછી એમને આનંદ માણવાની ઈચ્છા થઈ, તેમાંથી બે સ્વરૂપ પ્રકટ થયા, એટલે એમનામાંથી બીજું સ્વરૂપ પ્રકટ થયું, એ આપણે જાણીએ છીએ. એટલે આ બધું પ્રસ્તાવના બાંધવાનું કારણ એ છે કે અહીં જે વ્રજવિહાર પુસ્તક છે તેમાં વ્રજ પરિક્રમા આપણે માનસીમાં કરવાની હોય છે. તો જે ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ છે, જન્મભૂમિ છે, એ વ્રજ વિહારની આપણે વાત કરી રહ્યા છીએ. તો શ્રી કૃષ્ણને ભગવાન શા માટે કહ્યા એ જાણવું પણ જરૂરી છે. એટલે થોડુંક ઊંડાણપૂર્વકનું સત્સંગ લાગે, પરંતુ આ બધો ખ્યાલ પણ આપણને હોવો જોઈએ. એટલે હવે આપણને પ્રશ્ન થાય કે આ કૃષ્ણ કોણ છે? તો તેનો ખુલાસો કરતા કહે છે કે શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ જેનું નિરંતર ગાન કરે છે. ધ્યાન આપજો, શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ જેનું નિરંતર ગાન કરે છે. વેદ જેને અનાદિ, અખંડ, અભેદ રૂપે વર્ણવે છે. નારદજી, સુખદેવજી, વ્યાસજી જેને રટ્યા કરે છે, છતાં પાર પહોંચી શકતા નથી. તેને ગોપની છોકરીઓ છલોડી છાશ માટે નાચ નચાવે છે. તેનું પદ છે કે શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ જાહુ નિરંતરે ગાવે, નારદ સે શુક વ્યાસ રટે, પછી હારે તો પુનિ પાર ન પાવે. કાહે અનાદિ જાહે અનાદિ અગમ અનંત, અખંડ સુવેદ બતાવે. તાહે અહિર કી છોહરિયા, છછિયા ભર છાછ પર નાચ નચાવે. એટલે જેના ગુણોનો કોઈ પાર પામી શક્યો નથી, જેમના ગુણગાન માટે રસના ઓછી પડે છે, આ બધાએ એમના ગુણગાન કર્યા છે. એવા પ્રાણ પ્યારા શ્યામ સુંદરને, કનૈયાને ગોપીઓ એક છાલિયાભર છાસ માટે પણ કહે છે કે જો ઠુમક ઠુમક કરીને નાચી બતાવો ને તો તમને છાશ આપું. ગીતાજીમાં પણ વર્ણન આવે છે ને કે ગૌરવ ગુંજન સ્પષ્ટ છે ગોવિંદનું, બધા વેદોથી હું જ વેદ્ય છું. બધા વેદો શ્રી કૃષ્ણનું જ વર્ણન કરે છે. વેદમાં બીજા રૂપ, નામ, કર્મ, વર્ણન દેખાય તે બધા રૂપ, નામ, કર્મથી ભગવાન શ્રી કૃષ્ણ જ ક્રીડા કરે છે. અનેક રૂપ અને અનેક નામ, અનેક કર્મ છે ભગવાન શ્રી કૃષ્ણના. બધા દેવદેવીઓ વગેરે ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ રૂપ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે મહાવિભૂતિ છે. બે પુરુષ જગતમાં ક્ષર અને અક્ષર. ક્ષર પુરુષ તે પ્રાણી માત્ર અને અક્ષર પુરુષ તો કુટસ્થ. ઉત્તમ પુરુષ તો તે બેથી જુદા, તેનું નામ પરમાત્મા, જે ત્રણેય લોકમાં વ્યાપીને રહે, સૌનું ધારણ પોષણ કરે. તે અવ્યય છે, સર્વના નિયંતા છે, ઈશ્વર છે. આથી ભગવાન શ્રી કૃષ્ણ ક્ષરથી પર છે, અક્ષરથી પણ ઉત્તમ છે. તેથી લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે. ગીતાજીમાં સંજય શ્રી કૃષ્ણને યોગેશ્વર કહે છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ તો પોતાને પુરુષોત્તમ કહે છે. શ્રી ભાગવતજીમાં રાસસ્થ ભગવાન શ્રી કૃષ્ણને સુખદેવજીએ યોગેશ્વરેશ્વર એમ કહે છે. શેષ, મહેશ, ગણેશ, સુરેશ, દિનેશ જેનું નિરંતર ગાન કરે છે, તે ગાન પણ યથાસંભવ સ્વ અધિકાર અનુસાર કરે છે, સંપૂર્ણ નહીં. વેદ જેને અનાદિ, અખંડ, અદ્વિતીય, અદ્વૈત રૂપે વર્ણવે છે, છતાં વેદ પણ તેનું સ્વતઃ પ્રતિપાદન કરવા સમર્થ નથી. નારદજી, સુખદેવજી, વ્યાસજી જેનું રટણ કર્યા કરે છે, છતાં પાર પામી શકતા નથી. ભગવદ અવતાર, વિભૂતિ વગેરે પણ પ્રભુની પૂર્ણતા પાસે તો પરિમિત લાગે છે. તે પુરુષોત્તમને હીર વગરના અહીરની છોકરીઓ તો છલોડી છાશ માટે નાચ નચાવે છે. એટલે ભગવાન કૃષ્ણ તે જ તેમનું હીર છે. ભગવાન
પોતાની ઈચ્છા અનુસાર નાચતા નથી. ગોપીજનો નાચાવે ને તેમ નાચે છે. આખા જગતને સ્વેચ્છાથી નચાવનારો આજે સ્વજનોની ઈચ્છાથી નાચે છે. કલા આદિ ગુરુ કૃષ્ણને નૃત્ય માટે મળે છલોડી છાશ. છાશ તો માખણ કાઢીને લીધેલી નિસત્વ, તેને માટે અખિલ સત્વ નિકાયકેત કૃષ્ણ નાચે છે. અને છાશને પણ સંબંધ તો ભક્તનો જ છે ને. ભક્તવત્સલ આ ભગવાન ભક્તની હથેળી ભર છાશ માટે પણ નાચે તો ભક્ત માટે તો શું ના કરે. પધાર્યા છે જ પ્રભુ વ્રજવાસીઓને આમ આનંદ દેવા માટે. શ્રી ભાગવતજીમાં વર્ણન આવે છે ને કે તજજ્ઞોને પણ ભગવાન દર્શાવે છે લોકમાં પોતાની વૃત્ય વશતા. ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પ્રેમ ભર્યા ભક્તો પાસે તો છે પરતંત્ર. સર્વ ધર્મોપન્ન બ્રહ્મમાં પરતંત્રતા પણ જોઈએ છે ને. ભગવાન તેને સ્વેચ્છાથી પ્રકટ કરે છે, સ્વીકારે છે. વ્રજને હર્ષ પ્રાપ્ત કરાવવા જ પ્રભુ પધાર્યા છે. ભગવાને બાળ લીલાઓથી વ્રજને સાચે જ હર્ષ પ્રાપ્ત કરાવ્યો. મૂળ કથા છે સારસ્વત કલ્પની. બ્રહ્માજીનો એક દિવસ તે કલ્પ, તેમના માસનો 12મો દિવસ તે સારસ્વત કલ્પ. તેમાં પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં પ્રકટ વિહારો કર્યા, નિત્ય લીલા પ્રકટ કરી. એટલે હવે અહીં વ્રજનો પરિચય આપ્યો છે. વ્રજ કમલની ભાવના દર્શાવી છે. દરેક સ્થળ, તેની સખી, એની લીલા સામગ્રી અને વિશેષ આ બધું જ વર્ણન છે. ટૂંકમાં કહીએ ને તો ગાગરમાં સાગર સ્વરૂપે આપણે માનસી વ્રજ પરિક્રમા કરી શકીએ એવું સુંદર આ પુસ્તક છે, જેનું નામ વ્રજવિહાર છે. અને આ સંકલન અથવા તો આ કથા જેને કરેલી છે એ છે શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી નડિયાદવાળા. તો એમના સંકલનમાંથી આપણે આ લઈ રહ્યા છીએ. એટલે અગાઉનો વ્રજના મહિમા દર્શાવતો સત્સંગ અહીં એડ કરું છું, પરંતુ આ ઊંડાણપૂર્વકનો સત્સંગ જાણવો ખૂબ જ જરૂરી હતો કે ભગવાન કોને કહેવાય અને આપણે કયા ભગવાન વિશે વાત કરી રહ્યા છીએ. આપણા બધાના ભગવાન શ્યામ સુંદર શ્રી કૃષ્ણ શ્રીનાથજી છે. તો શ્રીનાથજીએ જે વ્રજમાં લીલા કરી છે એ વ્રજવિહાર પુસ્તક દ્વારા આપણે તેનો રસાસ્વાદ માણવાના છીએ. તો ચાલો આ વ્રજની માનસી પરિક્રમામાં શું શું હોય તે એક ઝલક સ્વરૂપે જોઈએ. પછી પુસ્તકનું નામ ભલે ને ગમે તે હોય, તે વ્રજવિહાર હોય કે વ્રજ મેરે મન ભાઈ હોય, પરંતુ તેમાં માનસી વ્રજ પરિક્રમા દ્વારા આપણે આપણા મનથી વ્રજની લીલાઓનો અનુભવ કરી શકીએ છીએ, પ્રભુની કૃપાનો અનુભવ કરી શકીએ છીએ. તો ચાલો તેની એક ઝલક સ્વરૂપે આનંદ માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું વ્રજ મેરે ભાઈના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગોલોકવાસી રમેશભાઈ પરીખે કરેલું સંકલન વ્રજ મેરે મન ભાઈ પુસ્તક સચિત્ર છે, તેમાંથી થોડુંક ભાવ દર્શન કરીશું. જય વ્રજ ભૂમિ, 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 જય વ્રજ ભૂમિ. यही है व्रज भूमि, यही है व्रज भूमि. जहाँ गोकुल मथुरा वृंदावन, जहाँ प्रेम सरोवर पांडिरवन, जहाँ डाल डाल पर कृष्ण चंद्र का नाम है, यही है व्रज भूमि, यही है व्रज भूमि, यही है व्रज भूमि. ललित व्रज देश गिरिराज राजे, घोष सीमंतिनी संग गिरिवर धरन, करत नित्य केली तहाँ काम लाजे. त्रिविध पवन संचरे
સુખદ ભરણા ભરે, શ્રમિત સૌરભ તહા મધુપ ગાજે, લલિત તરુ ફલ ફૂલ ફલિત ખટ ઋતુ સદા, ચતુર્ભુજ દાસ ગિરિધર સમાજે. શ્રી ગુસાઈજી રાત્રે પોટતા ત્યારે ચતુર્ભુજ દાસ દ્વારા આ પદને 3 વાર સાંભળતા. શ્રી વ્રજ વ્રજ રજ વ્રજ કે જન સમુદાય, વ્રજ કાનન વ્રજ ગિરિન કો વંદો સદા સતભાઈ, મંગલ મંગલમ વ્રજ ભૂમિ મંગલમ, વ્રજ કો વસવો નીકો સખીરી, વ્રજ કો વસવો નીકો, વ્રજ તજ અનત ન જઈએ. વ્રજ મેરે મનભાઈ પુસ્તકમાં શ્રી રમેશભાઈ પરીખે ખૂબ જ સુંદર રીતે વ્રજનું ભાવ દર્શન કરાવ્યું છે. જો આપણે વ્રજમાં ક્યારેય ગયા ન હોઈએ અને આ પુસ્તક વાંચીએ તો વ્રજમાં જવાની તાલાવેલી લાગે એવું આ પુસ્તક છે. અને જો વ્રજમાં જઈ આવ્યા હોઈએ અને ત્યાર પછી આનું વાંચન કરીએ ને તો એ વ્રજની બધી જ લીલાઓનું અનુસંધાન થાય કે આપણે જે જગ્યાએ ગયા હોઈએ તે જગ્યાને યાદ કરી અને અનુસંધાન થાય કે અહીં પ્રભુએ આ લીલા કરી છે. એવું સુંદર આ પુસ્તક છે. ગઈકાલે જ મેં 2 પુસ્તક પધરાવ્યા, હરિરાયજી અને ગોકુલનાથજીનું તેમાં ચરિત્ર દર્શાવેલું હતું. ત્યારે એ દુકાનવાળા ભાઈએ પણ કહ્યું કે હવે વ્રજ મેરે મનભાઈ પુસ્તક પ્રાપ્ય નથી. આપણે આ વ્રજ મેરે મનભાઈ પુસ્તક અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં પહેલા કરેલું છે. આખું પુસ્તક ત્યારે કરેલું છે. અત્યારે આપણે તેની એક ઝલક જોઈ રહ્યા છીએ. વ્રજ વસીવો દીજે સુલભ. વ્રજ ક્યાં છે? વ્રજના 3 સ્વરૂપ છે. આદિ ભૌતિક એટલે કે આંખોથી દેખાય છે તે, મથુરા મંડળ વ્રજ મંડળ. બીજું આધ્યાત્મિક, ભક્તિ પ્રદાન કરી ભગવત પ્રાપ્તિ કરાવી આપવાનું અલૌકિક સામર્થ્ય તે. અને ત્રીજું આધિદૈવિક અલૌકિક ભગવદ લીલાધામ. વ્રજના આધિભૌતિક સ્વરૂપમાં તેના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો સદા બિરાજમાન છે. ભગવત કૃપાપાત્ર ભક્તોને તેનો અનુભવ સનાતન છે. તે અનુભવ માટે વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા અને ભાવ જરૂરી છે. જેમ પરાત્પર પરમાત્મા બૃહદ એટલે કે સર્વવ્યાપક હોવાથી બ્રહ્મ કહેવાયા, તેમ તે સર્વવ્યાપક પરમાત્માનું અધિષ્ઠાન પણ સર્વવ્યાપક છે એટલે કે બૃહદ છે. આથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા યથાર્થ છે કે વ્રજ તજી અનંત ન જાઉં. જ્યાં ભગવાન ત્યાં તેમનું અધિષ્ઠાન વ્રજ. આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી પધારે અને બિરાજી સેવા અંગીકાર કરે તો આપણું ઘર પણ વ્રજ છે. આપણા સેવ્ય પ્રભુ કૃપા કરી આપણા અંતઃકરણમાં બિરાજી આપણને સાનુભવ આપે તો આપણો દેહ અને અંતઃકરણ પણ વ્રજ છે. 11 ઇન્દ્રિયો અને 12મું શરીર, વ્રજના 12 વન. શરીરની ભીતરની સૂક્ષ્મ 11 ઇન્દ્રિયો સહિત 12મું મન અને લિંગ દેહના એ 12 તત્વો મળી કુલ 24 થાય. તે વ્રજના 24 ઉપવન છે. હૃદય ગોકુળ વૃંદાવન, મસ્તક ગિરિરાજ, વહેતો ભક્તિ રસ પ્રવાહ યમુના શ્રી યમુનાજી. વ્રજ જરાય આઘું નથી, આપણી પાસે જ સદા છે, આપણી અંદર જ છે. વ્રજ અને પુષ્ટિ માર્ગ. શ્રી મહાપ્રભુજી તેમની 3 ભારત યાત્રા દરમિયાન વ્રજમાં પધાર્યા. મથુરાના મુસલમાન સુબાના આતંકમાંથી મથુરાને મુક્ત કર્યું અને બહુલાવનમાં ગૌપૂજન પુનઃ શરૂ કરાવ્યું. મુસ્લિમ સંસ્કૃતિ સામે ટક્કર લઈ શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં કૃષ્ણ સંસ્કૃતિ ઉજાગર કરી. વ્રજના ગોકુળમાં જ શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ સાક્ષાત દર્શન આપી બ્રહ્મ સંબંધનું દાન કર્યું. ગોકુળ પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય સ્થાન બન્યું. શ્રી ગોવર્ધન પર્વતમાંથી અલૌકિક રીતે શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયું
અને તેમનું ભવ્ય મંદિર શ્રી ગિરિરાજજી પર બન્યું. શ્રી મહાપ્રભુજીએ વારંવાર વ્રજ પરિક્રમા કરી. શ્રી સુબોધિની લેખનનો પ્રારંભ વૃંદાવનમાં થયો. શ્રી યમનાષ્ટક અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથો આ ભૂમિ પર લખાયા. શ્રી ગુસાઈજીએ અડેલ કાયમ માટે છોડી વ્રજમાં પહેલા મથુરા અને પછી ગોકુળમાં સ્થિર વાસ કર્યો. ત્યારથી ગોકુળ ગાતું થયું. અહીં શ્રી ગુસાઈજીના 7 બાળકોના 7 મંદિર બન્યા. શ્રી ગુસાઈજી અને તેમના વંશજોએ વ્રજનો વિકાસ કર્યો. વ્રજ ભાષામાં રચનાઓ કરી અને કરાવી. તેને સાહિત્યિક ભાષાનો દરજ્જો અપાવ્યો. અષ્ટછાપ ભક્ત કવિઓ અહીં વસ્યા. વ્રજમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આદિની ઘણી બેઠકો આજે પણ વિદ્યમાન છે. વ્રજના વિકાસ અને ગૌરવમાં સતત 500 વર્ષથી પુષ્ટિ માર્ગનો અદ્વિતીય ફાળો છે. ગોસ્વામી શ્રી કલ્યાણરાયજીએ પણ ગાયું છે, હો વ્રજ માંગનો જું, વ્રજ ધજ અનત ન જાઉં. બડે બડે ભુવપતિ રાજ લોકપતિ, દાતા સુર સુજાન. કરન પસારો શીસ ન નાઉં, યા વ્રજ કો અભિમાન. સુરપતિ નરપતિ નાગ લોકપતિ, મેરે રંક સમાન. ભાંતિ ભાંતિ મેરી આશા પૂજીએ, વ્રજ જન સો જીજમાન. मैं व्रत करी करी देव मनाए, अपनी घरनी संयुत. दियो है विधाता सब सुख दाता, गोकुलपति के पूत. हो अपनो मन भायो ले हो, कित बौरा बत बात. औरन को धन धन ज्यों बरखत, मो देखत हंसी जात. अष्ट सिद्धि नवनीति मेरे, मंदिर तू वो प्रताप व्रज ईस. कहत कल्याण मुकुंद तात कर, कमल धरो मम शीस. ફક્ત આપણા વલ્લભકુલના બાળકોએ જ નહીં, પરંતુ ફોરેનના વિલિયમ ફ્રાન્સિસ પણ કહી રહ્યા છે કે વ્રજની વાત શી કરવી. 7 સાગર દૂર રહે વ્રજની વાતો સાંભળી વાંચી મન હાથ ન રહ્યું. પગે સીધી મથુરાની વાટ પકડી વ્રજના એક આશકની સલાહ મળી. દુનિયાની આંખે વ્રજને ન જોતો દુખી થઈશ, આતમની આંખે જોજે. મથુરામાં પગ મૂક્યો, એમ લાગ્યું કે આ બધું તો મારું સુપરિચિત છે. ભૂમ્યા વિના જ બધે ચાલતો જતો રહ્યો. બધું જ પોતીકું ઓળખીતું લાગ્યું. વ્રજના રજકણમાં કૃષ્ણ રાધાને ખોદતો રહ્યો. મથુરા વૃંદાવનની ભીડથી દૂર એકાંતમાં શ્યામવનમાં ગયો. ત્યાં રામશ્યામ મળ્યા. કહે, આવ, અહીં રહી જા. આ વિલિયમ ફ્રાન્સિસે પોતાનો અનુભવ એની એક ઓટોબાયોગ્રાફીમાં કે ક્યાંક એક પુસ્તકમાં લખાયેલો છે, જે અહીં આપ્યો છે. આ વ્રજનો મહિમા આટલો બધો શા માટે છે? ભગવદીઓના અનુભવો દ્વારા જાણીએ. થોડોક અવાજ થાય છે, પરંતુ આ નાનકડી ચકલી છે એટલે આપણે ફરિયામાં સત્સંગ કરી રહ્યા છીએ. ભગવદીઓના અનુભવો. એક વિરક્ત વૈષ્ણવ વ્રજના દર્શન કરવા વ્રજમાં આવ્યા. યાત્રા કરતા કરતા નંદગામ આવ્યા. થાક ઉતારવા ગોંદરે એક કુવા પાસે બેઠા. એક ગ્વાલીની જળ ભરવા કુવે આવી. તેણે વિરક્ત વૈષ્ણવને મીઠી વ્રજ ભાષામાં પૂછ્યું, બાવા દર્શન કર આए? नहीं मैया, आज सारा दिन ऐसे ही बीत गया, दर्शन नहीं पायो. बाबा दर्शन को आनो हो तो चलो मेरे संग. हो जहाँ रही हो ये गगरी घर पे धरी के आई समझो. अच्छा मैं बाट देखता हूँ. ग्वालिनी गई ते गई, रात ढળી ચૂકી તોય પાછી ન આવી. વૈષ્ણવ ભૂખ્યા થયા. દર્શનની બેચેની પણ ભૂખની સાથે વધી. ભિક્ષા માગવા જાય ને ગ્વાલીની તેડવા આવે તો રાહ જોતા બેસી રહ્યા. થાકી હારી વ્રજમાં જ સૂઈ ગયા. ઊંઘમાં સ્વપ્ન આવ્યું. પેલી ગ્વાલીની સાથે તેઓ નંદગામના પર્વતના પગથિયા ચડી મંદિરે પહોંચ્યા. મંદિરમાં રત્નજડિત સિંહાસન પર મખમલના ગાદી તકીએ શ્રી બલરામજી સાથે શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. બંને મલકાય છે. શ્રી કૃષ્ણે તેમની પાઘમાં ધરેલું ગુલાબનું ફૂલ વૈષ્ણવને આપ્યું. શ્રી દાવજીએ તેમની પાઘનું ગેંદાનું ફૂલ વૈષ્ણવને આપ્યું. વૈષ્ણવના સુખનો પાર ન રહ્યો. ત્યાં સવાર થતા વૈષ્ણવ જાગ્યા. પેલી ગ્વાલીની પણ કુવે જળ ભરવા આવી.
વૈષ્ણવે કહ્યું, કાલ સાંજનો મને અહીં રાહ જોતો બેસાડી રાખ્યો અને તમે તો આવ્યા જ નહીં. હું તો આખી રાત અહીં ટાટથી ઠૂઠવાયો. બાવા, ખોટું નહીં બોલવાનું. આપણે મને દર્શન કરવા તો ગયા હતા. તમને શ્રી કૃષ્ણ બળદેવે પાકમાંથી ફૂલ નહોતા આપ્યા? અરે, એ પ્રસાદી ફૂલ તો આ રહ્યા તમારા પડખે. બાવા, આ તો વ્રજ છે. અહીંથી કૃષ્ણ ક્યાંય ગયા નથી. વ્રજ કદી સૂનું નથી. અહીં તો લાલાની નિત્ય લીલા છે. એક વખત મીરાબાઈ વ્રજમાં ગયા. વૃંદાવનમાં શ્રી રાધા વલ્લભ સંપ્રદાયના ગુસાઈ ને મળવા ગયા. ગુસાઈ આંખો મીચી ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા હતા. મીરાબાઈએ પૂછ્યું, આંખો મીચી કોનું ધ્યાન કરો છો વૈષ્ણવ? શ્રી કૃષ્ણચંદ્રનું. વ્રજમાં ધ્યાન કરવા જેવું બીજું કોણ છે? ક્ષમા કરજો વૈષ્ણવ, મેં તો જાણ્યું છે કે અહીં વ્રજમાં તો શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે. તેમને નેત્રોથી નિરખવાના છોડી આંખો મીચી તેમનું ધ્યાન શા માટે કરો છો? મીરાબાઈ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ચૈતન્યજીના સેવક જીવ ગોસ્વામીને મળવા ગયા. કુટીર બહાર ઉભા રહ્યા. કુટીરમાંથી સ્વામીજીએ કહ્યું, હું સન્યાસી છું, સ્ત્રી મુખ જોતો નથી. બહારથી મીરાબાઈએ જવાબ વાળ્યો, હું તો એમ સમજતી હતી કે આખા વ્રજમાં પુરુષ તો એક જ છે અને તે ગિરિધર ગોપાલ. બીજો પુરુષ આ વ્રજમાં આવ્યું ક્યાંથી? એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજમાં રાધાકુંડ પધાર્યા. ત્યારે શિયાળો હતો, તેથી તેણે જલ્દી સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. પછી પોતે ભોજન કર્યું. શ્રી મહાપ્રભુજીની સાથે વૈષ્ણવ પ્રભુદાસ જલોટા હતા. તેમને મહાપ્રસાદ લેવા બેસવા આજ્ઞા કરી. પ્રભુદાસે કહ્યું, મેં હજી સ્નાન નથી કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વ્રજની અલૌકિકતા બતાવતા આજ્ઞા કરી, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથા કુતઃ જલાદપી રજઃ પુણ્ય રજસો અપી જલમ વરમ. યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા સ્નાત્વા કથા કુતઃ. જ્યાં વૃક્ષ પર વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે એવા ભગવદીય વૃક્ષો છે અને તેમના પાંદડે ચતુર્ભુજ રૂપ ભગવાન બિરાજે છે એવું વૃંદાવન છે. આ કથા લૌકિક લોકોને દેખાતી નથી, ભગવદીઓને દેખાય છે. તેવી જ રીતે અહીં વ્રજ વૃંદાવનમાં જળથી રજ શ્રેષ્ઠ છે અને રજથી જળ શ્રેષ્ઠ છે. ત્યાં નાવા ન નાવાની કથા શીત કરવી. ચાહે જળથી નાય, ચાહે શરીરે રજ લગાવે. રજ ઉડીને શરીરને લાગે એટલે તેનાથી જ આ વ્રજમાં તો શુદ્ધ અને પવિત્ર થવાય. શ્રી ગુસાઈજીના સેવક અલીખાન પઠાણે શ્રી ગુસાઈજીના મુખથી વ્રજના મહિમાના આ 2 શ્લોક સાંભળ્યા. તેમને શ્રી ગુસાઈજીની કૃપાથી એવો સાક્ષાત અનુભવ થયો. તેઓ મહાવનના સુબા હતા. તેમણે એવો હુકમ કાઢ્યો કે જે કોઈ વૃક્ષને કાપશે કે તેના પાંદડા તોડશે તેના હાથ કાપી નાખવામાં આવશે. તેમણે વૈષ્ણવોને પણ કહેલું કે શ્રી ઠાકોરજી માટે પાતળ બનાવવા પાંદડા એક જ વૃક્ષ પરથી ન તોડવા, જુદા જુદા વૃક્ષ પરથી થોડા લેવા અને તે પણ વૃક્ષની આજ્ઞા લઈને. તેલ વેચવાનો ધંધો કરનાર એક તેલી એક વખત પાડા ઉપર તેલના ડબલ લાદી વેચવા જતો હતો. તેણે પાડાને ખવડાવવા વ્રજના વૃક્ષના પાન તોડ્યા. અલીખાન જોઈ ગયા. તેમણે તે તેલીનું બધું તેલ તે ઝાડ પાસે ઠલવાવી દીધું. તે જોઈ બધા લોકો એવા ડરી ગયા કે કોઈ વ્રજમાં વૃક્ષનો એક પણ પાન તોડે નહીં. એટલે આ પુસ્તકમાં વ્રજનો મહિમા અને વ્રજમાં જેટલા પણ સ્થળો આવેલા છે તેની રહસ્ય લીલા, તેનું મહાત્મ્ય સચિત્ર દર્શાવેલું છે કે જેના કારણે આપણે માનસી પણ કરી શકીએ. ઘણા વૈષ્ણવો 4.5 મહિનાનો જે નિયમ લેતા હોય છે તેમાં આ વ્રજની માનસી કરતા હોય છે કે આજે અહીં ગયા, જેમ કે આજે ગોકુલ ગયા તો ગોકુલની લીલાઓનું અનુસંધાન કરે. એવી રીતે એક પછી એક સ્થળોનું અનુસંધાન કરે કે જેના કારણે આપણે વ્રજની માનસી પરિક્રમા કરી શકીએ. શ્રી ગુસાઈજીના સેવક સુરતના એક વૈષ્ણવ દર વર્ષે વ્રજયાત્રા કરવા જતા. વ્રજની બનેલી હાંડી રાખતા. દરરોજ તેમાં રસોઈ કરે, પછી તે ધોઈ કામળમાં બાંધી સાથે રાખી બીજા દિવસે તેમાં જ રસોઈ કરે.
માટીનું વાસણ એઠું થયા પછી ધોવાથી શુદ્ધ ન થાય તે ફેંકી જ દેવું પડે. વૈષ્ણવ એની એ હાંડી ન વાપરે. એક વૈષ્ણવે આ વાત શ્રી ગુસાઈજીને કહી. શ્રી ગુસાઈજીએ હાંડીવાળા વૈષ્ણવને બોલાવી આમ કરવાનું કારણ પૂછ્યું. વૈષ્ણવે કહ્યું, મહારાજ, એ વૈષ્ણવે વ્રજરજનું સ્વરૂપ જાણ્યું નથી એટલે એમ કહે છે. આપની કૃપાથી હું એમને વ્રજરજનું અલૌકિક સ્વરૂપ બતાવું, પછી તેમને શંકા નહીં રહે. શ્રી ગુસાઈજીની કૃપાથી ફરિયાદ કરનાર વૈષ્ણવને હાંડી સુવર્ણ સ્વરૂપે દેખાઈ. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. આ વૈષ્ણવે વ્રજરજનું અલૌકિક સ્વરૂપ જાણ્યું છે તેથી તેમને દોષ નથી. યા વ્રજ રજ કે જોર સો બંદો ન બ્રહ્મ સુરેશ, पर्यो रहो प्राण धरी के जाओ नहीं अन्य देश. આ વ્રજરજના પ્રતાપ બળે હું બ્રહ્મા કે ઇન્દ્ર વગેરે દેવોને પણ વંદન કરતો નથી. હું એટલું જ માંગુ છું કે હું આખું જીવન અહીં જ વિતાવું, બીજે ક્યાંય જાઉં નહીં. એક બ્રાહ્મણ વૈષ્ણવ એક વણિક વૈષ્ણવને ઘરે ગયા. તેમની મેંડ અને ભાવ જોઈ વર્ણાશ્રમ ધર્મનો વિચાર કર્યા વિના તેમને ત્યાં સખડી મહાપ્રસાદ લીધો. પછી તેઓ તે જ ગામમાં બીજા વૈષ્ણવને ત્યાં ગયા. તે વૈષ્ણવે જાણ્યું કે બ્રાહ્મણ વૈષ્ણવે વણિક વૈષ્ણવના ત્યાં મહાપ્રસાદ લીધો છે. તેમણે કહ્યું, અરે એ વણિક છે પણ જોડા વેચવાનો ધંધો કરતા હતા, મોચી તો શુદ્ર કહેવાય. તેમને ત્યાં સખડી લીધી. તમે તેમને ત્યાં સખડી લીધી. બ્રાહ્મણ વૈષ્ણવને ગ્લાનિ થઈ. વૈષ્ણવના સ્વરૂપમાં શંકા થઈ. પરિણામે તત્કાલ કપાળ ઉપર સફેદ કોઢ નીકળ્યો. તેઓ ગભરાઈ ગયા. શ્રી ગુસાઈજી પાસે ગયા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, વ્રજ યાત્રા કરો, વ્રજના દરેક કુંડમાં સ્નાન કરી તેની રજ કપાળે લગાડો, તેથી તમારો કોઢ મટશે. બ્રાહ્મણે વૈષ્ણવે તેમ કર્યું, તેથી કોઢ મટ્યો. અહીં આપણે એ પણ સમજવાનું છે, કોઈ જ્ઞાતિને પ્રાધાન્ય ન આપતા એક વૈષ્ણવ તરીકે જોવાનું છે. પછી આગળ કહે છે, ચરણદાસ નામના એક ગોડિયા બંગાળી વૈષ્ણવ શ્રી રાધારાણીમાં અટલ શ્રદ્ધા વ્રજમાં આવ્યા. રાધે 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 રૈટા કરે. બરસાના જવા નીકળ્યા. તાવ સખત ચડ્યો, ચલાઈ નહીં. ભૂખ્યા તરસ્યા રસ્તામાં પડ્યા રહ્યા. મનમાં દ્રઢ શ્રદ્ધા કે શ્રી રાધારાણી ખૂબ જ દયાળુ છે, મારું રક્ષણ કરશે. ચરણદાસની આંખ ખુલી ત્યારે અડધી રાત વીતી ચૂકેલી. જોયું તો તાવ ગાયબ. બરસાનાના પહાડ ઉપર રાધારાણીના મંદિરના ચોકમાં સૂતા છે. મંદિરના મુખિયાજી ચરણદાસ કોણ હે ની બૂમ પાડતા આવ્યા. એક હાથમાં સોનાની થાળીમાં મહાપ્રસાદ, બીજા હાથમાં સોનાના જળની ઝારી. તેમણે ચરણદાસને કહ્યું, લો ભૈયા, શ્રી राधा रानी ने तुम्हारे लिए प्रसाद भेजियो है, तुम भूखे हो वासुवा को नींद नहीं आवत श्रीनाथ जी, प्रभु ले लो और सो जाओ. श्री राधा रानी આજે વ્રજમાં હાજરા હાજર છે. એક યુવાન વડીલ માતા પિતાને વ્રજની યાત્રા કરવા લઈ ગયો. પોતાની ગાડીમાં ગયેલા બા બાપુજી રોજ વ્રજની અલૌકિકતાની વાતો કરે. તે યુવાન પુત્ર સાંભળે પણ એમાં શ્રદ્ધા ન બેસે. તે મનોમન કહે, શ્રી કૃષ્ણને થઈ ગયે તો 5000 વર્ષ થઈ ગયા. આજે વ્રજમાં કૃષ્ણ ક્યાંથી હોય અને એમની લીલાઓ ક્યાંથી હોય? ગપ્પા. 7 દિવસ ગાડીમાં વ્રજના ધામોએ જઈ આવ્યા. સાથે તેમના ચોબાજી. વ્રજયાત્રાનો આખરી દિવસ હતો. સાંજ નમવા થયેલી. બરસાનાથી જતીપુરા તરફ તેમની ગાડી સાંકડી સડક પર દોડે. રસ્તાની બે બાજુ માથોડા ઊંચી થુવેરની વાડ. યુવાન જાતે ગાડી ચલાવે. બાજુમાં ચોબાજી બેઠેલા. પાછલી સીટ પર માતા પિતા. યુવાને જોયું કે તેના જમણા હાથ તરફથી ગાયોનું મોટું ટોળું આવી રહ્યું છે. સડક ક્રોસ કરી ડાબા હાથ તરફ જઈ રહ્યું છે. એણે ગાડીને જોરથી બ્રેક મારી. ગાડી થોભી ગઈ. તે આંખો ચોડતો જાય ને જોતો જાય. સુંદર રૂપાળી ગાયો, રંગબેરંગી લાલ, ધૂસર, શ્વેત, શ્યામ, બદામી ગાયો. બે બાજુ વાડ છે, રસ્તો છે જ નહીં, છતાં ગાયો આવે છે ને જાય છે. સાથે ન કોઈ ગોવાળ. 5 કલાકમાં તો સેંકડો ગાયો પસાર થઈ ગઈ. યુવાને કહ્યું, ચોબાજી, ये क्या बात है? ये स्वप्न है या सत्य?
सत्य बाबा सत्य, ये तो व्रज है। श्री श्याम सुंदर गैया चरा के वापस नंदगांव पधार रहे हैं। ये तो एकली गायो छे भैया, भाग्य बिना भगवानना दर्शन न थाय। पण तमने विश्वास बेसाडवा કિશનજીએ એમની ગાયોના દર્શન કરાવ્યા। હવે વિશ્વાસ બેસે છે કે આજે વ્રજમાં કૃષ્ણ છે। હા, એ વિના ગાયો ક્યાંથી આવી ને ક્યાં ગઈ? અમેરિકાથી એક વૈષ્ણવ આવ્યા ખાસ વ્રજના દર્શન કરવા। આંખોમાં ભાવ અને શ્રદ્ધાના અમી। વ્રજ દર્શનની મુગ્ધતા। એમની મોટર બરસાના પહોંચી। રાત ઢળી ચૂકી હતી। ગાડીમાંથી બહાર આવ્યા। પગથિયા ચડી ઉપર જવાનું હતું। તળેટીમાં ઓટલા પર બેઠેલા બે ચાર વ્રજવાસીઓએ કહ્યું, भैया लेट हो गए, दर्शन तो कब के हो चुके हैं, अब तो कल सवेरे होंगे। पेला वैष्णवનું હૃદય ધબકારો ચૂકી ગયું। મન ચીસ પાડી ઉઠ્યું, હે રાધે હે રાધે, સાત સમંદર પારથી અહીં સુધી દોડાવ્યો અને આવી ક્રૂર મજાક। રાતે તો મથુરાથી ટ્રેન પકડવાની છે, શ્યામ તો ન મળ્યા અને તમે રીસાયા। તે વૈષ્ણવના પગ તો સડસડાટ પગથિયા ચડવા લાગ્યા। સાથેના બીજા પણ પાછળ દોડ્યા। શ્વાસભેર ઉપર પહોંચ્યા ત્યારે મંદિરના ચોકમાં ઊભા રહી મુખિયાજી ऊंचा आवाजे पुकारता હતા, अरे कौन वैष्णव दर्शन को बाकी है, आ जाओ जल्दी करो, हमारी राधा रानी सो नहीं पावत, बाट देख रही है, वैष्णव जल्दी आओ, कौन दर्शन में बाकी है। સૌને દર્શન થયા। શ્રી રાધા રાણીજી હસી રહ્યા હતા। શ્રી હસ્તમાં ધરેલું ગુલાબનું ફૂલ સર્યું। તે લઈ મુખિયાજીએ અમેરિકાથી આવેલા વૈષ્ણવના હાથમાં આપ્યું। લો વૈષ્ણવ, શ્રી રાધાજી કો પ્રસાદ। શ્રી રાધા રાણીને આપકી યાત્રા માની। કહો, વ્રત જાગતું જીવતું નથી? એમ ન હોય તો અમેરિકાના ગોરા કૃષ્ણ ભક્તોથી લઈ વિશ્વના હજારો લાખો કરોડો વૈષ્ણવ વ્રજ પાછળ આટલા બધા પાગલ હોય ખરા? એક વખત શ્રી ગુસાઈજી શ્યામ ઢાક પર બિરાજતા હતા। ત્યાં શોર બકોર સંભળાયો। તેમણે તેમના સૌના મોટા પુત્ર શ્રી ગિરધરજીને તપાસ કરવા કહ્યું। શ્રી ગિરધરજીએ તપાસ કરીને કહ્યું, કાકાજી, એક ગધેડું મરી ગયું છે, તેને ચમાર લોકો તાણી જાય છે। શ્રી ગુસાઈજીએ અશ્રુપૂર્ણ નેત્રે અને ગદગદ કંઠે શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, गोवर्धन या गधे की भाग्य को कहा कहिए, रज रज में लौटनो महादुर्लभ है, मोको ही ऐसो ही करियो। श्रीनाथजी। श्री गुसाईजीना सेवक एक શેઠનો દીકરો ગોકુળ આવ્યો। त्याणे શ્રી ગુસાઈજીના મુખથી કથા સાંભળી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી વ્રજમાં બિરાજે છે, તેમણે અતિ રસભરી લીલાઓ વ્રજમાં કરી છે। યુવાન વૈષ્ણવે પૂછ્યું, શું આજે પણ શ્રી ઠાકોરજી વ્રજમાં એ લીલાઓ કરે છે? હા, વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલાઓ સદા સર્વદા છે। તે વૈષ્ણવ શ્રી ગુસાઈજીના વચનોમાં વિશ્વાસ રાખી શ્યામ ઢાક પર જઈને બેઠા। ત્યાં તેમને સખા મંડળીની મધ્યમાં બિરાજી છાકા રોકતા શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા। તે સાથે જ તેમનો દેહ છૂટી ગયો। આગ્રાના એક વૈષ્ણવ કિંમતી કાપડના મોટા વેપારી, તેઓ શ્રી ગુસાઈજીના પરિવારને અંગીકાર કરાવવા અતિ ભારે કિંખાબ, જરી, રેશમના તાકાઓની 2 ગાંસડી લઈ ગોકુળ આવ્યા। શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી, આ વસ્ત્રો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને લાયક છે, માટે બંને ગાંસડી શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દો। શ્રી ગુસાઈજીની આજ્ઞા થતા વૈષ્ણવે તેમ કર્યું તો ખરું, પણ તેમને ઘણો ક્લેશ થયો। શ્રી ગુસાઈજી મધરાતે તેમને શ્રી ઠાકુરાણી ઘાટે લઈ ગયા। ત્યાં શ્રી યમુના જળની ભીતર નિકુંજમાં તે વૈષ્ણવે પધરાવેલા વસ્ત્રો ધારણ કરી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ગોપીજનો સાથે રાસ કરતા હતા। શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીની ભીતર અલૌકિક નિકુંજો વાળા રમણ સ્થળો બિરાજે છે। શ્રી ગુસાઈજીના સેવક એક યુવાન વૈષ્ણવ તેમના ગામના વૈષ્ણવોના સંઘ સાથે વ્રજ યાત્રાએ જવા તૈયાર થયા। એમના માજી ભગવદીય હતા। કહ્યું, દીકરા, તારા ભાગ્યમાં વ્રજ યાત્રા નથી, તું ના જઈશ। માજીની વાત યુવાને ન માની, તેઓ ગયા। રસ્તામાં લૂંટારાઓ મળ્યા, તેમનો સામનો કરતા પકડાઈ ગયા। વ્રજયાત્રા ન થઈ,
પાછા આવ્યા ત્યારે તેમણે માજીને પૂછ્યું, માજી તમે કેવી રીતે જાણ્યું કે મારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી? માજીએ કહ્યું, દીકરા, સારસ્વત કલ્પમાં ભગવાને પહેલી વખત રાસ માટે વેણુનાદ કર્યો ત્યારે વ્રજના મોટા ભાગના જીવો વૃંદાવનમાં દોડી આવ્યા હતા. તે લીલામાં મારું સ્વરૂપ હાથણીનું હતું. મેં ઝીણી આંખે ત્યાં આવેલા બધા જીવોને જોયેલા. તેમાં તું ન હતો. તેને જેને રાસલીલાનું સુખ ત્યારે મળ્યું એમને જ આ જન્મમાં વ્રજયાત્રા કરવાનું ભાગ્ય મળે છે. મારા માટે વ્રજયાત્રા કરવાનો કોઈ ઉપાય નહીં હોય? ઉપાય તો છે. તારે 3 કામ કરવાના. પેલું, સદા સાચું બોલવાનું. પ્રાણ જાય તો જૂઠું નહીં બોલવાનું. બીજું, પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની. કોઈનું દિલ નહીં દુભાવવાનું અને કોઈની હિંસા નહીં કરવાની. ત્રીજું, ઘર પાસે એક ધર્મશાળા બાંધ. ત્યાં આવતા ભગવદીઓની સેવા કર. કોઈ ભગવદીઓ વગર માગે આશીર્વાદ આપશે ત્યારે તને વ્રજયાત્રા થશે. તે યુવાન તે પ્રમાણે કર્યું. એક દિવસ એક ભગવદીના આશીર્વાદ મળવાથી તેમને વ્રજયાત્રા થઈ. એક ગામમાંથી વૈષ્ણવ વ્રજયાત્રા કરવા જતા હતા. એક ગરીબ વૈષ્ણવને વ્રજયાત્રા કરવાનું ઘણું મન, પણ પૈસાની સગવડ નહીં. એક શ્રીમંત વૈષ્ણવ પાસે પૈસો ઘણો, પણ જવાની ફુરસદ નહીં. શ્રીમંત વૈષ્ણવે ગરીબ વૈષ્ણવને કહ્યું, વ્રજયાત્રા માટે હું તમને પૈસા આપું, પણ તમે મને લખી આપો કે યાત્રાનું બધું પુણ્ય મારું. ગરીબ વૈષ્ણવે લખી આપ્યું. રૂપિયા લઈ વ્રજમાં ગયા. ઘણા મનોરથ કર્યા. ખૂબ આનંદ લીધો. શ્રીનાથજી પાછા આવ્યા. શ્રીમંત વૈષ્ણવે પૂછ્યો, પુણ્ય તો મને લખી આપ્યું છે, તમને શો લાભ થયો? શ્રી ઠાકોરજી અને વ્રજના દર્શન સેવાના લાભથી અધિક બીજો લાભ કયો હોય? વૈષ્ણવ માટે પાપ લોખંડની બેડી છે, તો પુણ્ય સોનાની બેડી છે. પુણ્ય ભેગું થાય તો તે ભોગવવાય બીજો જન્મ લેવો પડે. શ્રી ઠાકોરજી મળે પછી બીજો જન્મ લેવો ન પડે. નંદદાસજી એમના પૂર્વ જીવનમાં લૌકિક રૂપમાં આસક્તિ કામી પુરુષ હતા. એક યુવાન સ્ત્રી પાછળ પાગલ બની પતંગિયાની જેમ તેની પાછળ વ્રજમાં આવ્યા. શ્રી યમુનાજીના દર્શને અને વ્રજરજને સ્પર્શે તેમનું વિકારયુક્ત મન શુદ્ધ અને અલૌકિક બની ગયું. તેઓ મહાન ભગવદીય થયા. આ રીતે અહીં ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે. વ્રજની વિશેષતા દર્શાવી છે અને ઘરમાં જ વ્રજ છે અને દેહમાં વ્રજ છે તેનો પણ સુંદર ભાવ દર્શાવ્યો છે. આપણે ઠાકોરજીને હૃદયમાં પધરાવીએ તો આપણું હૃદય પણ વ્રજ બને, આપણું દેહ પણ વ્રજ બને. અને વ્રજના પ્રસિદ્ધ પર્વતો गोवर्धन, नंदगांव में अरु बरसाना काम, चरण पहाड़ी 5 ये जगतानंद अभिराम. परिशिष्ट विभाग में आ दर्शावेलू छे कि व्रज के रास मंडल वृंदावन में 5 है क्रीडत व्रज के ईस. व्रज में मंडल रास के जगतानंद 33. वे मंडल है कामवन नंदगांव में 1. 2 करहला बीच है 2 दान गढ़ टेक. 1 सांकरी खोर में 1 पर्वत में मान. 1 मानगढ़ देखिए 2 विलासगढ़ जान. गहवर वन में 4 है और संकेत ही 4. 1 पिसाए जाववट 2 लग्यो और धारी. 1 कोकिला बिपिन में 3 जो ऊंचे गांव. शिला किसलनी 1 है 1 गिरी टीले नाव. 1 सुनहरा बीच है कदम खंडी मती 1. लिखी है पुरातन जानिए नूतन भय अनेक. आदि वृंदावन नु वर्णन. कनकलता मालती मलिका विविध कुसुम मकरंद. शीतल पवन झकोरे लहरे परसे अति आनंद. पद्मराग मरकत मणि स्फाटिक श्री गोवर्धन सोहे. ब्रह्मा रुद्र त्या कोण बापड़ा श्री हरिना मन मोहे. नाना पक्षी शब्द माधुरी शोभा तणो नहीं पार. विविध प्रकारे जुजवा कहता ग्रंथ थाय विस्तार. श्यामा शुत दल नयन सुंदरी जूथ तणो नहीं पार. अनेक रास मंडल रचना रची खेले श्री नंद कुमार. व्रज में बैठक जी मधुपुरी मधुवन बैठक प्राण वल्लभ की. कुमुदवन बहुलावन श्री कुंड राज ही. मानसी गंगा ते सरोवरी चंद्र परासोली.
ઉત્સવની તકેલી કુંજ ગોવર્ધન રાજહી, કામવન બરસાનો સંકેત સરોવરી, પ્રેમ ઠોરે નંદગાંવ, કરહેલા મહારાસ હૈ, કોકિલા કામવન, કોટવન ચિરઘાટ, बेल मानसर वृंदावन, गोकुल सुखराज है, व्रज के द्वादश कुंज। पेलो पुष्प कुंज आनंद सागर श्री गोवर्धन नाथ जी, बीजू फल कुंज परमानंद सागर श्री राधिका जी, त्रीजू रस कुंज सुख सागर श्री यमुना जी, चौथो मधु कुंज दीता सागर श्री ललिता जी, पांचमो गौ कुंज प्रेम सागर श्री गोपीजन, छठो द्वार कुंज कृपा सागर श्री महाप्रभु जी, सातमो नव कुंज सेवा सागर श्री गुसाई जी, आठमो शशि कुंज रस सागर श्री गोकुलनाथ जी, नवमो प्रेम कुंज ज्ञान सागर श्री भागवत जी, दसमो सिद्ध कुंज शिक्षा सागर श्री हरिराय जी, 11मो लक्ष्मी कुंज भक्ति सागर श्री हरसानी जी, 12मो तुलसी कुंज पद सागर श्री सूरदास जी। આ રીતે અહીં વ્રજ કમલની પણ ભાવના દર્શાવી છે કે વ્રજ છે એ કમલા આકારનો છે, તો તેનો શું ભાવ છે? અને મેં આપને પહેલા કહ્યું તેમ વ્રજના બધા સ્થળોનો ભાવ દર્શન અહીં કરાવેલું છે અને ચિત્રજી પણ સાથે આપેલા છે. એટલે આ પુસ્તક એવું સુંદર છે કે આપણે વ્રજની માનસી પરિક્રમા કરી શકીએ. જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે થોડાક સ્થળોનું ભાવ દર્શન કરીશું. અને આપને ખૂબ જ તાલાવેલી હોય આ પુસ્તક વિશે જાણવાની તો અમારી કૃષ્ણ આવેશની ચેનલમાં આપને આખી પ્લેલિસ્ટ મળી જશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.